ગાંધીનગરથી આવેલા આમંત્રણનો કર્યો ઇનકાર। સરકારના આમંત્રણનો ખેડૂતો શા માટે કરી રહ્યા છે ઇનકાર? આંદોલનના નામે થઈ રહ્યું છે કોઈ ષડયંત્ર? ખેડૂતોને આંદોલનના નામે કોણ કરી રહ્યું છે ગુમરાહ? આંદોલનના નામે શેકાઈ રહ્યા છે રાજકીય રોટલા। ખેડૂતોના આંદોલનમાં શેકાયા રાજકીય રોટલા। આવા સમાચાર ગુજરાતની ચેનલોમાં ચાલી રહ્યા છે। આવું અમારે બોલવું નથી ને આ અમારા શબ્દોય નથી। હવે આજે સમાચાર ચલાવી રહ્યા છે જેઓ કહી રહ્યા છે કે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, આંદોલનના નામે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, આંદોલનમાં અમુક ખેડૂતોએ પૈસા ખાઈ લીધા છે। આજે તમામ સમાચારો ચલાવવામાં આવી રહ્યા છે। એ સમાચાર ચલાવનાર લોકોને જેતપરના ખેડૂતોએ કહ્યા છે ગોદી મીડિયા, અને આ ગોદી મીડિયાને આપી છે ઓપન ચેલેન્જ। હવે જેતપરના ખેડૂતોએ આ ગોદી મીડિયાને શું ઓપન ચેલેન્જ આપી છે, ચેલેન્જમાં શું છે ને આખી ઘટના શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે। ખેડૂતો જે જગતનો તાત છે, જે આખા વિશ્વનું પેટ રડે છે, એ પોતે ભૂખે ટળવળી રહ્યો છે 12 દિવસથી, પણ ગાંધીનગર નથી જતો। ગાંધીનગર કેમ નથી જતો તો એની પાછળના અનેક કારણો છે। ઉપવાસ પર શું કામ બેઠા છે? ઉપવાસ પર બેઠા છે કારણ કે તેમની માલિકીની જમીન, તેમના બાપની જમીનમાં ખોટી રીતે ખાનગી કંપની દ્વારા વીજપોલ નાખવામાં આવી રહ્યા છે। જ્યારે વીજપોલ સામે યોગ્ય વળતર માંગવામાં આવી રહ્યું છે તો યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું, અને જ્યારે પછી ખેડૂતો વિરોધ કરે તો પોલીસને હાથા બનાવી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે। છેલ્લે કંટાળીને ખેડૂતે મોરબીથી ગાંધીનગરની કૂચ કરી કે ગાંધીનગર જઈને એમને વાત કરશું, પરંતુ ફરી એકવાર પોલીસને હાથા બનાવવામાં આવ્યા અને ઓગણજ ખાતે પાટિયા બાંધીને તેમને ત્યાં જ અટકાવી દેવાયા। કહેવાયું કે આગળની મંજૂરી નથી। હવે ઓગણજથી તો ખેડૂતો પાછા વળ્યા, પણ હાર ન માની અને પછી અપનાયો ગાંધીનો રસ્તો। ગાંધીનો રસ્તો અપનાવ્યો, મંડપ બાંધ્યા અને બેસી ગયા ઉપવાસ પર, અને છેલ્લા 12 દિવસથી ચાલી રહી છે આ ઉપવાસ છાવણી। હવે એમ થાય કે 12 દિવસથી ભૂખે ટળવળવું તો પછી ગાંધીનગરનું તેડું આવે તો ગાંધીનગર મળી આવવું જોઈએ ને। આ પહેલી વખત તેડું નથી આવ્યું, આના પહેલા પણ ગાંધીનગરનું તેડું આવ્યું હતું, એ મૌખિક રીતે આવ્યું હતું અને ખેડૂતોએ તેનો ઇનકાર કરી દીધો હતો। ખેડૂતોએ કહ્યું કે મૌખિક અમને જોઈતું નથી, લેખિતમાં આમંત્રણ આપો ત્યારબાદ અમે આવશું। બાદમાં લેખિતમાં આમંત્રણ પણ આવ્યું, તેમ છતાંય ખેડૂતોએ ઇનકાર કરી દીધો। ખેડૂતોનું કહેવું છે કે અમે જે માંગ ઉપર આમંત્રણ માંગ્યું હતું એની આસપાસનું આ પત્ર નથી, એટલે અમારે નથી જવું, કારણ કે કોંઢના જે ખેડૂતો છે એ જઈને આવ્યા હતા ગાંધીનગર, પણ કંઈ થયું નથી, એટલે અમારે ખાલી ગાંધીનગરનો ધક્કો નથી કરવો। જો અમારી માંગની આજુબાજુમાં 19-20 કંઈક હશે તો અમે જઈને ચર્ચા કરવા તૈયાર છીએ, જે રસ્તો નીકળતો હશે એ રસ્તા પર સહમત થવા પણ તૈયાર છીએ, પરંતુ આવી રીતે નહીં। હવે જેવા જ આ સમાચાર સામે આવ્યા કે ખેડૂતોએ લેખિતમાં આવેલું આમંત્રણ પણ નકારી દીધો છે, ત્યારબાદ મીડિયા જે ચેનલ્સ છે એના ઉપર આ પ્રકારેના સમાચાર ચાલ્યા। એવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે ખેડૂતોએ પૈસા ખાઈ લીધા છે, ખેડૂતો તો આંદોલનના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, ખેડૂતોના નામે કોઈ રાજકીય રોટલા શેકી રહ્યું છે, અને આવા અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા મીડિયા દ્વારા। હવે અમુક મીડિયા દ્વારા જે આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા એને લઈને જ્યારે અમે જેતપર પહોંચ્યા, ચક્રવાતની ટીમ જેતપર પહોંચી, ત્યારે અમે ખેડૂતોને પૂછી લીધું સીધી જ રીતે કે આ જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે શું ખરેખર ખેડૂતોએ પૈસા ખાઈ લીધા છે? શું આમાં કોઈ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે? આ આંદોલનમાં જે પ્રકારેનું સરકારનું આમંત્રણ છે એ પ્રમાણે ગાંધીનગર ન જવા પાછળનું કારણ શું છે? હવે આ પ્રશ્ન પૂછતા જ જે મીડિયા ચેનલ્સ દ્વારા આ પ્રકારેની વાત કરવામાં આવતી હતી તેને સૌથી પહેલા તો આ ખેડૂતોએ કહી ગોદી મીડિયા, અને ગોદી મીડિયા બાદ ખેડૂતોએ તેમને ઓપન ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે જો તમે આવા પ્રશ્નો ઉઠાવો છો તો પછી આવી જાઓ મોરબીના જેતપરમાં, અમારી ઉપવાસ છાવણીએ આવીને જોઈ લો, જાણી લો અહીંયા કેવી રીતે ઉપવાસ થાય છે, કોણ છે પીઠ પાછળ। આ તમામ બાબતો જાણવા માટે તમે જ્યારે જેતપર આવશો ને તો તમારા રહેવા, ખાવા અને સૂવાનો એ ખર્ચો અમે કરશું, પણ તમે જેતપર આવો। પહેલા અહીંયા ખેડૂતને સાંભળીએ જે કથિત ગોદી મીડિયાને ઓપન ચેલેન્જ આપી રહ્યા છે। ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરની ઉપવાસી છાવણીમાં આજે આપણે છેલ્લા 12 દિવસથી
ઉપવાસ પર ઉતરેલા આંદોલનકારી અને જેણે ખેડૂત આંદોલનને એક નવી જ દિશા આપી છે એવા નિલેશભાઈ એરવડિયા સાથે આપણે વાત કરીશું. નિલેશભાઈ, તમે છેલ્લા 12 દિવસથી ઉપવાસ પર છો. ઘણા છેલ્લા 2-3 દિવસથી સરકાર તરફથી પણ મંત્રણા માટેની વાતો આવે છે. એ સાથે સાથે મીડિયાની અંદર કેટલાક એવા મીડિયા કે જે પ્રેરિત મીડિયા પણ આપણે એને કહી શકીએ, એની અંદર એવા અહેવાલો પણ આવે છે કે ખેડૂતો છે સરકાર સાથે મંત્રણા કરવા માંગતા નથી અને આંદોલનને લાંબો ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વિશે શું કહેશો? પહેલાં તો અમારું આ આંદોલન છે એ કોઈ પાર્ટીને પાડી દેવા કે કોઈ પાર્ટીને લાભ કરાવવા માટેનું છે જ નહીં. અમારું આ ઉપવાસ છાવણી અને ખેડૂત આંદોલન જે છે એ ખેડૂતોના ન્યાય, અધિકાર અને હક માટેનું છે. અમે કોઈ ભીખ માગવા નીકળ્યા નથી. ભારતના કોન્સ્ટિટ્યુશન બંધારણ મુજબનું અમારી ડિમાન્ડ છે. સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તો અમે ભાજપ પાસે જ માગશું, પરંતુ અગર વિરોધ પક્ષોએ કોઈ આનો લાભ લેવો હોય અને ઇનડાયરેક્ટલી લાભ લેવા માગતા હોય તો એમને લાભ મળશે નહીં, કારણ કે ખેડૂતોની વાત છે. 1947થી આજ સુધી દરેક પાર્ટીઓએ, પછી એ સત્તા પાર્ટી હોય, વિરોધ પાર્ટી હોય કે અપક્ષ હોય, દરેક લોકોએ આ બિચારા ખેડૂતોનો કાયમ શંકર ભગવાનના ટોકરાની જેમ લાભ લીધો છે. મજા આવે એ વગાડી જાય. આ તો ભોળા ખેડૂતો છે. એટલે આ વખતે અમે એવો નિર્ણય કર્યો હતો મિટિંગ કરીને જેતપુરના ગ્રામજનો, જેતપુરની સમિતિ અને યુવાનોએ કે ભાઈ આપણે એવું કરીએ કે આની અંદર કોઈ રાજનૈતિક માણસને જ પ્રવેશ ના આપીએ. તો એમાં મારું સમર્થન હતું, એ મારો વિચાર હતો અને આખી ટીમ મજબૂત છે. અમે અહીંયા બેનર માર્યું, પ્રેસ કરી અને નક્કી કર્યું કે ભાઈ આ છાવણીની અંદર, સ્ટેજ ઉપર તો નહીં જ, છાવણીમાં પણ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો વિરોધ પક્ષના હોદ્દેદાર આ છાવણીની અંદર આવવું નહીં. કારણ કે આ અમારી પીડા છે, આ અમારી વેદના છે. આ તમારો ખેલ માંડવો નથી, આ તમારી રાજનીતિનો લાભ લેવાનું સ્થળ નથી. તમે અમારા બિચારા ખેડૂતોનો, ભોળા ખેડૂતોનો ખૂબ લાભ લઈ લીધો છે. હવે આમાં અમારા જેવા પરિપક્વ લોકો ઉતર્યા છે જે બિનરાજકીય છે. અમારે કોઈ ચૂંટણી લડવી નથી. અમે સમાજ સેવકો છીએ, સમાજની પીડા સમજીએ છીએ, ખેડૂતોની વેદના સમજીએ છીએ. તો અમારી ડિમાન્ડ છે એ ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે તો ભાજપ પાસે જ રહે, સ્વાભાવિક છે. તો એ ભાજપ આજે ઠાગાઠૈયા કરે છે કે આની પાછળ કોઈ વિરોધ પક્ષનો હાથ છે, આની પાછળ કોઈ અપક્ષનો હાથ છે. સત્તામાં બેઠેલી સત્તા પાર્ટીને આપવા માટે ક્લિયર વિઝન નથી, એટલે એ વિરોધ પક્ષ ઉપર માછલા ધોવે છે અને એવું મીડિયામાં માધ્યમથી અમુક એની ગોદી મીડિયા જે વેચાતી રાખેલી છે એ ગોદી મીડિયા દ્વારા એવું કહે છે કે આ ખેડૂતોની પાછળ કોઈ વિરોધ પક્ષનું પીઠબળ છે. તો ગોદી મીડિયા આવે, આ ઓપન ગ્રાઉન્ડ છે, હું તમને આમંત્રણ આપું છું, અહીંયા રોકાવ. જમવાની, રહેવાની તમામ વ્યવસ્થા નિલેશ એરવડિયા કરી દેશે. એક પણ ક્લુ એવો ગોતી આપો કે આ છાવણીની અંદર વિરોધ પક્ષ કે અપક્ષનો કોઈ પણ હોદ્દેદાર, કોઈ પણ અહીંયા બેઠેલા આંદોલનકારીઓ કે અમારી સમિતિના મોબાઈલના કોઈ પણ ક્લુ વિરોધ પક્ષ સાથે સંકળાયેલા હોય તો અમે આ છાવણી 24 કલાકની અંદર બંધ કરી દઈશું. અહીં તમે ખેડૂતને સાંભળ્યા. હવે આ કંઈ પહેલી વાર નથી જ્યારે આ પ્રકારના પ્રશ્નો ઉઠતા હોય. ગુજરાતમાં કે ભારતમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે આંદોલન થાય, કોઈ પણ પ્રકારનું આંદોલન હોય તો સૌથી પહેલાં તો તેને વિપક્ષ પ્રેરિત કહેવામાં આવે. ત્યારબાદ તેની ઉપર અલગ અલગ આરોપ લગાવવામાં આવે કે કોઈ અન્ય દ્વારા ફંડિંગ કરવામાં આવે છે, બહારથી ફંડિંગ કરવામાં આવે છે, પ્રોપોગેન્ડા સાથે થઈ રહેલું આંદોલન છે, કોઈકને લાભ અપાવવા માટેનું આંદોલન છે. આવા બધાય પ્રશ્નો ઊભા થતા હોય છે ને આ પ્રશ્નો સામાન્ય રીતે કરતી હોય છે સત્તાધારી પાર્ટી અને એ પક્ષના નેતાઓ જેની સામે આંદોલન થઈ રહ્યું હોય. પરંતુ ગુજરાતમાં ટ્રેન્ડ અલગ જોવા મળ્યો ને ગુજરાતમાં આ વાત જે છે એ કોઈ પણ સત્તા પક્ષના નેતાઓએ નહીં પરંતુ મીડિયાઓએ કરી. જે ચેનલ્સ છે, મીડિયાની ચેનલ્સ દ્વારા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને ખેડૂતો ઉપર આ પ્રકારની આંગળી ચીંધવામાં આવી અને જ્યારે આ આંગળી ચીંધાણી ત્યારે ખેડૂતોએ પણ ઓપન ચેલેન્જ આપી દીધી ને આ ઓપન ચેલેન્જ આપતાની સાથે એમને ગોદી મીડિયાનું ટેગ પણ આપી દીધું.
હવે ખેડૂતોએ તો ઓપન ચેલેન્જ આપી છે. જોઈએ કે કથિત ગોદી મીડિયા જેમના દ્વારા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જે 12 દિવસથી જગતનો તાત વિશ્વનું પેટ રડે છે, એ પોતાના પેટમાં અન્નનો દાણો નથી નાખતું, ભૂખે ટળવળી રહ્યો છે, એ ખેડૂતની જે ચેલેન્જ છે એ ચેલેન્જ સ્વીકારીને આ કથિત ગોદી મીડિયા ત્યાં ગ્રાઉન્ડ ઉપર જાય છે કે કેમ, અને ગ્રાઉન્ડ ઉપર જઈને જે આ પ્રકારેનું ફેક્ટ ચેક કરે છે કે કેમ, અને ફેક્ટ ચેક કર્યા બાદ પણ સૌથી મોટી વાત છે અકાઉન્ટેબિલિટીની. શું એ પોતાની ભૂલ સ્વીકારે છે? ને ભૂલ સ્વીકાર્યા બાદ આજે જગતનો તાત આપણે કહીએ છીએ, જે આપણા ભારતની અર્થતંત્ર ચલાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે, એ ખેડૂતની માફી માંગે છે કે કેમ? આ તમામ પ્રશ્નો ઊભા છે. જે પ્રકારેના સમાચારો ચાલતા હતા ને જે પ્રકારે હવે ખેડૂતે જવાબ આપ્યો છે, આ તમામ વિશે તમારું શું માનવું છે? કથિત ગોદી મીડિયાને જે ખેડૂતે ઓપન ચેલેન્જ આપી છે, આ ઓપન ચેલેન્જ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.